તો આજે આપણે થોડી આ બ્લેક હોલ વિશે વાત કરીશું કે આ બ્લેક હોલ શું છે, આની રચના કઈ રીતે થઈ છે, શા માટે વારંવાર આના રિલેટેડ આર્ટિકલ ને એવું બધું આવતા હોય છે. બહુ પહેલાં થોડા સમય પહેલાં એવી પણ ન્યૂઝ હતી કે બ્લેક હોલનો એક ફોટો જે છે એ ખેંચવામાં આવેલો છે. આ બધી વસ્તુ શું છે એ આપણે થોડું સમજીશું. પહેલાં તો સમજીએ તો ખબર પડી જાય કે આનું એકદમ ગુજરાતી કરીએ તો બ્લેક એટલે થાય કાળું અને હોલ એટલે થાય છિદ્ર. તો કે કાળું છિદ્ર, પણ એ તો એનું ગુજરાતી થયું કહેવાય, એ કંઈ એનું એક્ઝેક્ટ ગુજરાતી અથવા એની વ્યાખ્યાનો શું થઈ ગઈ. તો આ એક રીતનું છિદ્ર છે એવું કહી શકાય, હોલ છે એટલે તો છિદ્ર છે એવું કહી શકાય. બટ ઇટ ઇઝ નોટ અ રિયલી, એવું હકીકતમાં હોય જ એવું જરૂરી નથી. બ્લેક હોલ શું છે એ આપણે સમજીએ. આ કંઈક આપેલું છે રિજિયન ઓફ સ્પેસની, એ બધું સમજતા પહેલાં આપણે થોડી વસ્તુ સમજીએ. આને તમારે એકદમ સાદામાં સાદી ભાષામાં સમજવું હોય તો તમે એવું સમજી શકો કે બ્લેક હોલ એ શું છે. તો કે બ્લેક હોલ એ એક અત્યંત ભારે વસ્તુ છે. અત્યંત ભારે એટલે કેટલી ભારે? તો કે ખૂબ જ ભારે, વેરી હેવી, કે જેનું વજન, જેનું દળ જે છે ને એ વધારે હોય ને એવી વસ્તુ છે, કે જેનું માસ ખૂબ વધારે હોય. હકીકતમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ કે જેનું વજન વધારે છે, પણ સાયન્સની ભાષામાં એને દળ કહીશું, માસ કહીશું. કેમ? કારણ કે સાયન્સની ભાષામાં દળ એટલે કે માસ અને વજન અને વેઇટ એ બંને અલગ અલગ વસ્તુ છે. સાયન્સની ભાષામાં દળ એટલે શું? તો કે સાયન્સની ભાષામાં દળ એટલે કે દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દ્રવ્યના જથ્થાને દળ કહે છે. એટલે એક રીતે જોઈએ તો મનુષ્યનું શરીર જે છે, તો મનુષ્યના શરીરની અંદર દ્રવ્ય કયું છે? તો કે શરીરની અંદર જે લોહી વહેતું હોય, અંદરના જે બધા અંગ હોય, બધા જે સ્પેર પાર્ટ હોય અંદર, એ બધાનું સરવાળો કરીએ તો એને દળ કહેવાય. જ્યારે વજન એટલે શું? તો કે આપણે, તમને એવું લાગશે એને તો આપણે વજન કહીએ છીએ, પણ ના, સાયન્સની ભાષામાં એવું નથી. સાયન્સની ભાષામાં વજન એટલે વેઇટ, એટલે કે કોઈ પદાર્થ ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ને, કોઈ પદાર્થ ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ને એને આપણે વજન કહીએ છીએ. એને આપણે વજન, એને સાયન્સની ભાષામાં વજન કહેવાય. પણ હકીકતમાં આપણે બોલચાલની ભાષામાં, પ્રેક્ટિકલ ભાષાની અંદર દળ જે છે ને, દળ, એને આપણે વજનના નામે બોલાવીએ છીએ. એને આપણે વજનના નામે બોલાવીએ છીએ. અને વજનને તો આપણે ગણતરીમાં લેતા જ નથી અને દળ શબ્દનો ઉપયોગ કરતા નથી. પણ મેં તમને બેનો તફાવત કહી દીધો. જો તમે સાયન્સના સ્ટુડન્ટ હશો તો તમને ઓલરેડી ખબર જ હશે. ન ખબર હોય તો ભવિષ્યમાં ક્યારેક આવો પ્રશ્ન પૂછે તો તમે યાદ રાખી શકો છો. માસ એટલે દળ એટલે કે દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જ્યારે વેઇટ એટલે વજન, એટલે કે કોઈ વસ્તુ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે ને એને વજન કહેવાય. તો અહીંયા હકીકતમાં આપણે વાત કરીએ બ્લેક હોલ શું છે, તો આ એક એવી વસ્તુ છે કે જેનું માસ, જેનું દળ, જેનું વજન, પ્રેક્ટિકલ ભાષામાં, કે જેનું માસ જે છે ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે એટલે કેટલું? તો કે અનલિમિટેડ, ઘણું બધું વધારે છે. ઘણું બધું વધારે છે. તમારામાંથી ઘણા બધાનો પ્રશ્ન થશે કે મેં તો એવું વાંચેલું છે કે બ્લેક હોલ એટલે એવી વસ્તુ કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ હોય, અથવા તો અહીંયા પણ એવું લખેલું છે કે એવી વસ્તુ કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય. તો આ તમારી વાત સાચી, પણ મેં કીધું એ વાત પણ સાચી છે. હું ત્યાં જ પહોંચું છું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં આપણે આ સમજવું પડે કે બ્લેક હોલ શું છે. તો કે બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જેનું દળ વધારે છે, કે જેનું માસ છે એ વધારે છે. હવે સમજો કે બ્લેક હોલ એટલે કે એક એવો પદાર્થ છે કે જેનું દળ ખૂબ જ વધારે છે, જેનું વજન ખૂબ જ વધારે છે, અને એનું દળ ખૂબ વધારે છે. એનું દળ ખૂબ વધારે છે એટલે એની પાસે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે એની પાસે ગુરુત્વાકર્ષણ બળ પણ ખૂબ વધારે છે. અહીંયા તમારે એક મહત્ત્વની વસ્તુ યાદ રાખવી પડે કે ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ન્યૂટને આપ્યો. અને ન્યૂટને એવું કીધું હતું, શું કીધું હતું? કે આ એક રીતનું ફોર્સ છે, આ એક રીતનું બળ છે. ગ્રેવિટી શું છે? એક રીતનું બળ છે. અને એણે એવું કીધું હતું કે જે પદાર્થનું માસ જેટલું વધારે હશે, જેટલું વધારે માસ, જેટલું વધારે દળ, જેટલું વધારે વજન હશે, એટલું જ વધારે ગ્રેવિટી હશે. એટલું જ વધારે શું હશે? ગ્રેવિટી હશે. એટલું જ વધારે આ બળ હશે. એટલે તો મેં તમને કીધું કે બ્લેક હોલને તમારે ઇમેજિન કરવું હોય તો તમે એવી રીતે ઇમેજિન કરો કે આ એક રીતે સૌથી વધારે દળ ધરાવતો, સૌથી વધારે મજબૂત, સૌથી વધારે વજન ધરાવતો પથ્થર છે, અથવા સૌથી વધારે વજન ધરાવતી વસ્તુ છે. અને એ સૌથી વધુ વજન ધરાવે છે એટલે જ તો એ સૌથી વધુ ગ્રેવિટી ધરાવે છે. એટલે જ તો એ સૌથી વધુ ગ્રેવિટેશનલ ફોર્સ, સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. તમને એવું લાગે એવું કઈ રીતે? એવું ન્યૂટને ક્યારે કીધું? તો જો અહીંયા તમે જોઈ શકો છો, ન્યૂટને જે ગ્રેવિટીનું ફોર્મ્યુલા આપ્યું એ કંઈક આવું હતું. એફ એટલે કે ફોર્સ, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ G m1m2/r². આમાં જે m1 અને m2 જે છે ને એ માસ એટલે કે દ્રવ્ય, એટલે કે દળ, એટલે કે વજન ધરાવે છે. તો અહીંયા સમજો કે ઉપર જેટલું m વધારે હશે, જેટલું માસ વધારે હશે, જેટલું વજન વધારે હશે, એટલું ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હશે, એટલું એ બળ જે છે એ વધારે હશે. તો મેં તમને કીધું કે બ્લેક હોલ હકીકતમાં શું છે? બ્લેક હોલ એક એવો પથ્થર છે અથવા એક એવો પદાર્થ છે કે જેનું માસ, આ જે m જે છે ને, જેનું માસ, જેનું દળ, જેનું વજન જે છે એ ખૂબ જ વધારે છે. ખૂબ ખતરનાક લેવલનું વજન જે છે થઈ ગયું છે. અને આ m વધારે છે એના કારણે f વધી ગયું છે. f વધી ગયું છે એટલે કે ગ્રેવિટી, એનું ગ્રેવિટેશનલ ફોર્સ જે છે વધી ગયું છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સનો તો તમને ખબર જ હશે કે ગ્રેવિટેશનલ ફોર્સ એ દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે.
ગ્રેવિટેશનલ ફોર્સનો મતલબ શું? એ દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે. તો હવે સમજો કે બ્લેક હોલ શું છે, એનું એમ વધારે છે અને એના કારણે એનું એફ પણ વધારે છે અને એના કારણે એનું ગ્રેવિટી વધારે છે. તો ગ્રેવિટી કેટલું વધારે છે? ગ્રેવિટી એટલું વધારે છે કે એ દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષી લે છે અને કોઈ પણ વસ્તુને એસ્કેપ પોતાની બહાર જવા જ દેતી નથી, પોતાની બહાર જવા જ દેતી. આ વસ્તુને તમે એવી રીતે ઉદાહરણ દ્વારા સમજી લો કે આ એક પ્રકારનું મેગ્નેટ જેવું છે. મેગ્નેટ હકીકતમાં સમજો, ગ્રેવિટી એટલે શું કે આપણે દડો ઉછાળીએ છીએ અને નીચે આવે છે. તો નીચે કેમ આવે છે? કારણ કે ગ્રેવિટીના કારણે. તો તમે એવું સમજી લો કે પૃથ્વી પાસે એક એવું મેગ્નેટ છે કે જેના કારણે દડાને નીચે ખેંચે છે. તમને એવું લાગે મેગ્નેટ તો ખાલી લોખંડને જ ખેંચે. હા, તો સાચી વાત, પરંતુ આ ખાલી આપણે સમજવા માટે એવું સમજીએ છીએ. તો પૃથ્વી પાસે એવું મેગ્નેટ છે કે જેના કારણે દડાને ખેંચે છે. તો બસ આ એવી જ વસ્તુ છે કે બ્લેક હોલ કે જેનું માસ, જેનું દળ, જેનું વજન ખૂબ વધારે હોવાથી એનું ગ્રેવિટી પણ ખૂબ વધારે છે, એનું ગ્રેવિટેશનલ ફોર્સ પણ ખૂબ વધારે છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું વધારે છે? એ એટલું વધારે છે કે એ એની આજુબાજુની કોઈ પણ વસ્તુ હશે, એની આજુબાજુની કોઈ પણ વસ્તુ હશે, એ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી લેશે અને પોતાની તરફ ખેંચી જ લેશે. પછી એને બહાર જવા જ નહીં દે, પોતાનામાંથી બહાર જવા જ નહીં દે. એકવાર એના ઝપટમાં આવી ગયું તો પછી જવા દેશે જ નહીં. કેન નોટ એસ્કેપ. હવે આપણે આ જોઈશું એટલે હવે આપણને ખબર પડી જશે કે બ્લેક હોલ અ રિજિયન ઓફ સ્પેસ, આ અવકાશનો એક એવો રિજિયન, એક એવો પ્રદેશ છે કે હેવિંગ ગ્રેવિટેશનલ ફિલ્ડ સો ઇન્ટેન્સ, કે જ્યાં ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ઘણું વધારે છે, ઘણું તીવ્ર છે. ઇન્ટેન્સનો મતલબ તીવ્ર, ખૂબ જ વધારે છે કે નો મેટર એટલે કે કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ રેડિયેશન ત્યાંથી એસ્કેપ થઈ શકતું નથી, ત્યાંથી ભાગી જઈ શકતું નથી. એ પોતાની તરફ જ પોતાને આકર્ષી લે છે. એટલે કે એક રીતે એવું પણ માની શકાય કે બ્લેક હોલ એ ખૂબ જ વધારે શક્તિ ધરાવતી વસ્તુ છે, ખૂબ જ વધારે શક્તિ, પાવર ધરાવતી વસ્તુ છે. હવે અહીંયા હું તમને થોડી બીજી વસ્તુ સમજાવું. તમને પ્રશ્ન એવો થાય કે બ્લેક હોલની પાસે આટલું વજન જે છે આવ્યું કેમ? આટલું વજન જે છે કઈ રીતે આવી ગયું? એટલું માસ જે છે એનું વધી કેમ ગયું? એ આપણે થોડું સમજીએ. તમે નાના હશો ત્યારે કદાચ એવું સાંભળેલું હશે કે 100 કિલો કપાસ અને 100 કિલો લોખંડ, આ બંનેની અંદરથી ભારે કોણ? 100 કિલો કપાસ અને 100 કિલો લોખંડ, આ બંનેની અંદરથી ભારે કોણ? અને નાના હોવ ત્યારે તમે તરત જવાબ આપી દો કે આ બંનેની અંદર તો જે ભાઈ 100 કિલો લોખંડ જે છે એ જ ભારે કહેવાય. પરંતુ પછી તમારો મિત્ર તમારી ઉપર હશે અને એમ કંઈક નાના શું ખોટી વાત કરે છે. કેમ? કારણ કે પછી રહીને તમને ખબર પડે કે હકીકતમાં 100 કિલો લોખંડ અને 100 કિલો કપાસ એ બેયનું વજન તો હરખું જ છે, બે 100 કિલો જ છે. 100 કિલો લોખંડ અને 100 કિલો કપાસ અથવા 100 કિલો રૂ, તો બંનેનું વજન તો હરખું જ છે. એટલે બંને કોઈ ભારે કે હલકું કોઈ છે નહીં. આટલું તમને ખબર પડી ગઈ હશે, આટલું તમે પહેલાં જોયેલું જ હશે. તો બીજી વાત કરીએ. હવે આમાં બ્લેક હોલમાં થાઈશું, બ્લેક હોલનું વજન અચાનક વધી કેમ છે? બ્લેક હોલનું વજન વધી કેમ છે? એનું માસ જે છે એ અનલિમિટેડ ઇન્ટેન્સ માસ કેમ થઈ જાય? માસ વધે છે એટલે તો ગ્રેવિટી વધે છે. હકીકતમાં અહીંયા આ વ્યાખ્યા ખોટી છે, આમાં ડાયરેક્ટ ગ્રેવિટીનું કહી દીધું છે, પરંતુ માસ વધે છે એ કીધેલું નથી. તો માસ કેમ વધે છે એ જોઈએ. તમે એક વસ્તુ વિચારો કે 100 કિલો લોખંડનો એક ટુકડો છે, 100 કિલો લોખંડનો એક ટુકડો છે અને આ ટુકડો જે છે ને 100 કિલો લોખંડનો એક ટુકડો એ 1 કિલોમીટર લાંબો છે અથવા તો 1 કિલોમીટરની રેડિયસ ધરાવે છે. એટલે કે વર્તુળાકારની અંદર છે, આ ગોળાકાર છે, આ ગોળાકારની અંદર છે અને એ 100 કિલો એનું એ લોખંડ છે અને એનું વજન કેટલું છે? 100 કિલો છે. પરંતુ હવે માની લો કે આપણે આની સાઇઝ જે છે ને એ ઘટાડવી છે. આ દડો છે, આ દડો એટલે કે વર્તુળ છે, એને આપણે ટીપી નાખીશું અને માની લો કે એની એકદમ નાની દડી બનાવી દઈએ. તો તમને શું લાગે? આપણે એની એકદમ નાની દડી બનાવી દીધી કોઈ પણ રીતે, આની સાઇઝ જે છે એ ઘટાડી નાખી, આની સાઇઝ જે છે એ ઘટાડી નાખી, એટલે કે એનું કદ ઘટાડી નાખ્યું. તો તમને શું લાગે? એનું જે માસ એટલે કે એનું દ્રવ્ય, એનું દળ, એનું વજન જે છે એમાં કંઈ ઘટાડો થશે કે નહીં થાય? અમુક લોકોનું એવું માનવાનું થતું હશે કે ઘટાડો થશે, પણ હું તમને સાચો જવાબ કહું. સાચો જવાબ એનો એ આવશે કે એના દળની અંદર, એના માસની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં. કેમ? કારણ કે સાયન્સની અંદર માસ એક એવી વસ્તુ છે, દળ, દ્રવ્ય એક એવી વસ્તુ છે કે જેમાં ક્યારેય કંઈ ફેરફાર થતો નથી. એનો મતલબ એમ કે આ માસ આપણે પહેલાં જોયું કે પહેલાં કેટલાનું હતું? 100 કિલોનું હતું. હવે આની માની લો કે નાની તમે દડી બનાવી નાખો ને તો અહીં તે રહે તો 100 કિલોનું જ તે, તો અહીં તે શું થાય? એ રહે તો 100 કિલોનું જ તે. તો બસ બ્લેક હોલની અંદર તે સેમ આ જ વસ્તુ થઈ છે. બ્લેક હોલની અંદર તે સેમ આ જ વસ્તુ થઈ છે. તો અહીંયા તમે વિચાર કરો કે આ દડો જે છે એ ખૂબ મોટો હતો. આ દડો પહેલાં 1 કિલોમીટર રેડિયસનો હતો, ખૂબ મોટો હતો. તો કદાચ કોઈ વ્યક્તિ જે છે આને ઉપાડી શકે, કદાચ કોઈ, જોકે 100 કિલો ન જ ઉપાડી શકે, પણ તોય કદાચ આની સાઇઝ વધારે હતી, સાઇઝ મોટી હતી એટલે ઉપાડી શકે. પરંતુ હવે તો આ દડી થઈ ગઈ, હવે તો આ એકદમ નાનું થઈ ગયું. તો આ જે નાની વસ્તુ કે જો સાઇઝના આધારે કોઈ કેમ કહેશે કે ભાઈ આટલાનું ઉપાડીને ગયા તો પણ નહીં ઉપડી શકે. આને મતલબ કે સાઇઝના આધારે નાકી નહીં થાય. તો આનો મતલબ શું? આનો મતલબ એમ કે પહેલાં જે બહુ મોટો દડો હતો
એટલું જ વજન અથવા એટલું જ દ્રવ્ય જે છે એ આ નાની વસ્તુની અંદર કોન્સન્ટ્રેટ થઈ ગયું, એ નાની વસ્તુની અંદર કોન્સન્ટ્રેટ થઈ ગયું. તો બસ બ્લેક હોલ બને છે એવી જ રીતે. બ્લેક હોલ બને કઈ રીતે? તો જ્યારે બહુ મોટો તારો હોય, બહુ મોટો સ્ટાર હોય, એ પોતાના મૃત્યુ સમયે શું કરે? એ પોતાના મૃત્યુ સમયે પોતાનું જે માસ જે છે ને, પોતાનું માસ એ એકદમ નાની જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી નાખે. બહુ મોટો તારો છે માની લો કે, એટલે કે બહુ મોટો દડો છે, સ્ટાર જે છે એ બહુ મોટો છે, બહુ મોટો એટલે બહુ મોટો સ્ટાર છે. તો એ પોતાના મૃત્યુ સમયે શું કરે? પોતાનું સમગ્ર દળ એક નાની એવી જગ્યામાં કોન્સન્ટ્રેટ કરી નાખે. એટલે કે મોટા દડામાંથી શું બની જાય? એકદમ નાની દડી બની જાય, એકદમ નાની દડી બની જાય. તો આના કારણે શું થઈ જશે કે આ દડી જે છે એનું વજન કેવું થઈ જશે? એનું માસ કેવું થઈ જશે? ખૂબ જ વધારે ઇન્ટેન્સ થઈ જશે, ખૂબ જ વધારે માસ દ્રવ્ય એનું વધી જશે. અને માસ વધશે એટલે ગ્રેવિટી વધી જશે, અને ગ્રેવિટી એટલું ખતરનાક થઈ જશે કે એની અંદરથી કંઈ બહાર નીકળી શકશે નહીં. તો હકીકતમાં આપણે વાત કરીએ ને તો આમાં આખી જે માર્કેટ, આખી જે બોલબાલા, આખો જે કોન્સેપ્ટ જે છે ને એ માસનો જ છે, એ દ્રવ્યનો જ છે. દ્રવ્ય એટલે શું? આને તમે એવી રીતે સમજી શકો. અને આમે તે જીવનમાં જોવા મળતું જ હોય કે જેની પાસે જેટલો વધારે પાવર હોય, લોકો એનેથી એટલા જ ડરે. હંમેશા લોકો શું બનવા માંગતા હોય? તો કે પાવરફુલ બનવા માંગતા હોય. લોકો હંમેશા પાવર જ પ્રાપ્ત કરવા માંગતા હોય. તો આમાં પાવર ક્યાંથી આવે? પાવર જે છે માસથી આવે. પાવર, માસ એટલે કે દ્રવ્ય એટલે કે દળથી આવે. જેની પાસે જેટલું વધારે દ્રવ્ય હશે, જેની પાસે જેટલું વધારે દળ હશે, એની પાસે એટલી વધારે ગ્રેવિટી હશે, અને જેટલું વધારે ગ્રેવિટી હશે એટલું વધારે ફોર્સ હશે. સમજો, સમગ્ર બ્રહ્માંડની અંદર, અથવા તો બ્રહ્માંડની વાત છોડો, આપણે સોલાર સિસ્ટમની વાત કરીએ. સમગ્ર સૂર્યમંડળની અંદર સૌથી વધુ ગ્રેવિટી કોની પાસે છે? સૌથી વધુ ગ્રેવિટી સૂર્ય પાસે છે. સૂર્ય પાસે સૌથી વધુ ગ્રેવિટી છે એટલે તો 8 ગ્રહો એની આજુબાજુ ફરે છે. એટલે જ તો 8 ગ્રહો એની આજુબાજુ ફરે છે. માની લો કે સૂર્ય સિવાય બીજો કોઈ ગ્રહ જે છે, બીજો કોઈ ગ્રહ, એની પાસે સૂર્ય કરતાં વધારે ગ્રેવિટી હોત, વધારે દ્રવ્ય હોત, વધારે ફોર્સ, પાવર હોત, તો શું થાત? આ 8 ગ્રહ જે છે એ સૂર્યને છોડી અને એની આજુબાજુ જે બીજો જે છે એની આજુબાજુ ફરવા લાગે. એટલે ટૂંકમાં વાત કરીએ તો આખી માર્કેટ, સૌથી વધુ માર્કેટ કોની છે? તો કે જેની પાસે જેટલું વધારે દ્રવ્ય હોય, જેની પાસે જેટલી વધુ ગ્રેવિટી હોય ને એનું બધા ફોલો કરે, એનું અનુકરણ કરે. અત્યારે આપણે જોઈએ તો લોકો જે છે એ જે મજબૂત હોય, સ્ટ્રોંગ હોય, એની પાસે નમેલા રહે. એની પાસે શું રહે? નમેલા રહે. તો બસ આમાં પણ એવું જ છે. જેની પાસે જેટલું વધારે માસ હશે, જેની પાસે જેટલું વધારે ગ્રેવિટી હશે ને, માસ વધુ હશે એટલે ઓટોમેટિક ગ્રેવિટી વધુ જશે. તો જેની પાસે જેટલી વધુ ગ્રેવિટી હશે એની આજુબાજુ બધા ચક્કર લગાવશે. તો બધા સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે. વાય? કારણ કે સૂર્ય પાસે સૌથી વધુ ગ્રેવિટી છે, એટલે સૌથી વધુ ગુરુત્વાકર્ષણ છે એટલે. બરાબર? તો બ્લેક હોલ કઈ રીતે બને એ મેં તમને કહી દીધું. બ્લેક હોલ ઘણી બધી રીતે બની શકે, પરંતુ મેં તમને એક રીત કહી દીધી. ક્યારે બને? કે જ્યારે કોઈ સ્ટાર, કોઈ તારો જે છે એનું વજન ખૂબ જ વધી જાય ત્યારે. તો એનું વજન ખૂબ વધે ક્યારે? તો જ્યારે એ મૃત્યુ સમયે ખૂબ મોટા સાઇઝની અંદર હોય, મોટા સાઇઝની અંદર, ત્યારે એ પોતાનું સાઇઝ જે છે, પોતાનું દ્રવ્ય એ ખૂબ જ નાની જગ્યાની અંદર કોન્સન્ટ્રેટ કરી નાખે, એટલે કે સંકેન્દ્રિત કરી નાખે. ત્યારે એ જે છે એ બ્લેક હોલ બની જાય. ટૂંકમાં ખૂબ સ્ટાર જે છે, તારો, એ ખૂબ મોટો દડો હોય, એમાંથી શું બની જાય? દડી બની જાય. ત્યારે એ બ્લેક હોલ બની જાય. તો આશા કરું કે તમને આ સમજાણું હશે. ફરીથી સમજવું હોય તો તમે બ્લેક હોલ એટલે એવી રીતે ઇમેજિન કરી શકો કે આ એક રીતનો એવો દડો છે કે જેનું વજન ખૂબ વધારે છે, અને એનું વજન ખૂબ વધારે હોવાથી એ ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે એની પાસે બળ પણ ખૂબ વધારે છે. અને એ બળ કેવું? એક રીતનું મેગ્નેટિક ફિલ્ડ જેવું બળ છે, ચુંબકીય જેવું બળ છે, કે જે એની આજુબાજુમાંથી કોઈ પણ વસ્તુ નીકળે ને તો એ તરત જ એ વસ્તુને પોતાની તરફ ખેંચી લે. એ પછી પ્રકાશ હોય, એ પછી રેડિયેશન હોય, એ પછી મેટર હોય કે કોઈ પણ વસ્તુ, એ તરત એને પોતાની તરફ જ ખેંચી લેશે. તો આ આખું આપણે બ્લેક હોલનો કોન્સેપ્ટ સમજ્યા, એને ગ્રેવિટી સાથે પણ રિલેટ કરી દીધો, અને જેટલું સમજાવવાનું હતું એ બધું મેં તમને સમજાવી દીધું. હવે બ્લેક હોલ નામનો કોન્સેપ્ટ જે છે ને એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલો હતો. તો એણે એની જેવો જ એક વ્હાઇટ હોલનો કોન્સેપ્ટ પણ આપેલો હતો. તો વ્હાઇટ હોલ શું છે એ પણ સમજી લઈએ. પરીક્ષામાં આની વ્યાખ્યા આધારે પ્રશ્ન, MCQ ને એવું બધું પૂછાતું હોય. મેં તમને જેટલું સમજાવ્યું એ જો તમારા મગજમાં ઉતરી ગયું હોય, આત્મસાત કરેલું હોય, તો પ્રશ્નના જવાબ આપી શકશો. વ્હાઇટ હોલ એટલે શું? તો કે વ્હાઇટ હોલ જે છે ને એ બ્લેક હોલ કરતાં એકદમ વિરુદ્ધની વસ્તુ છે. બ્લેક હોલમાં મેં તમને શું સમજાવ્યું? બ્લેક હોલ એટલે કે એક એવી વસ્તુ કે જેનું ગ્રેવિટેશનલ ફોર્સ ખૂબ વધારે છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ ખૂબ વધારે છે ને એટલે એ દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષી લે છે. કોઈ પણ વસ્તુ જે છે આની અંદર ઘૂસી જશે. એ એક રીતના મેગ્નેટ બની ગયો છે. કોઈ પણ વસ્તુને પોતાની આજુબાજુથી નીકળવા નહીં દે, એ પોતાની તરફ જ ખેંચી લેશે, પોતાની તરફ ખેંચી લેશે. જ્યારે વ્હાઇટ હોલની અંદર શું હોય? આ એક રીતની કલ્પના છે, બરાબર? બ્લેક હોલનો તો એક ફોટોય મળી ગયો, જ્યારે વ્હાઇટ હોલનું હજી કાંઈ મળેલું નથી. આ એક રીતની હાઇપોથિસિસ, આ એક રીતની કલ્પના છે. કદાચ ભવિષ્યમાં વ્હાઇટ હોલ મળી પણ શકે છે, બરાબર? પણ અત્યાર સુધીમાં તો એ ખાલી એક કલ્પના છે. તો વ્હાઇટ હોલ એ એક એવી કલ્પના છે કે જે બ્લેક હોલની વિરુદ્ધમાં છે. કે બ્લેક હોલ શું કરે? તો કે બધાને પોતાની તરફ આકર્ષી લે, પોતાની તરફ ખેંચી લે. જ્યારે વ્હાઇટ હોલ એક એવી વસ્તુ છે કે જે
પોતાનામાંથી બધું બહાર કાઢશે, પોતાનામાંથી બધું બહાર કાઢશે. આ હાઇપોથેટિકલ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ એટલે કે આ એક રીતની એવી કલ્પના છે, એક રીતની એવી અવકાશી પદાર્થ છે. સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ એટલે અવકાશી પદાર્થ છે કે જે એક્સપાન્ડ ધીમે ધીમે મોટો થાય છે. બ્લેક હોલ શું કરે કે બધાને પોતાની તરફ આકર્ષે, પોતાની તરફ, જ્યારે આ તો બધાને બહાર કાઢે. શું કરે? વિચ એક્સપાન્ડ આઉટવર્ડ્સ સ્પેસ, અવકાશની અંદર આઉટવર્ડ્સ બહારની તરફ એક્સપાન્ડ પહોળું થતું રહે છે. ટાઈમ સિંગ્યુલારિટી એન્ડ ઇમિટ્સ એનર્જી, અને એનર્જી જે છે એને બહાર કાઢે છે. બ્લેક હોલ શું કરતો હતો? એનર્જીને પોતાની અંદર સમાવી લેતો હતો, મેગ્નેટની જેમ પોતાની અંદર આકર્ષી લેતો હતો. જ્યારે વ્હાઇટ હોલ શું કરે છે? એ એનર્જીને બહાર કાઢે છે, એક્સપાન્ડ કરે છે, પહોળું થાય છે, મોટું થાય છે. અને મેનર ઓફ ટાઈમ રિવર્સ ધ બ્લેક હોલ, બ્લેક હોલનું રિવર્સ છે. અહીંયા તમે આ આકૃતિના માધ્યમથી ખૂબ સમજી શકો છો. જો અહીંયા આ જે છે આ બ્લેક હોલ છે. બ્લેક હોલ એટલે શું? કે જેનું માસ ખૂબ વધારે હશે. માસ ખૂબ વધારે હશે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ ખૂબ વધારે હશે, એટલે એક મેગ્નેટ જેમ વર્તન કરશે અને બધી વસ્તુને પોતાની તરફ ખેંચી લેશે. અહીંયા તમે એરો જુઓ, એરો અંદરની બાજુ છે, બધું પોતાની તરફ ખેંચી લેશે. જ્યારે વ્હાઇટ હોલ શું છે? વ્હાઇટ હોલ એ એક્સપાન્ડ થતું હશે, એ પહોળું થતું હશે, અને એ શું કરશે? એ એનર્જીને પોતાનેમાંથી બહાર કાઢશે. તો જો અહીંયા એરો જુઓ, તીર જુઓ તમે, તીર બહારની બાજુ નીકળતું હોય એવું જોવા મળે છે, બરાબર. અહીંયા બ્લેક હોલનો ફોટો તો આપણને મળી ગયો છે, પરંતુ વ્હાઇટ હોલનો ફોટો આપણને મળેલો નથી. એટલે વ્હાઇટ હોલ અત્યાર સુધીમાં માત્ર શું છે? એક હાઇપોથિસિસ, કલ્પના છે. પણ જો કે બ્લેક હોલે અત્યાર સુધી કલ્પના જ હતી, પરંતુ બ્લેક હોલ મળી ગયું તો કદાચ ભવિષ્યમાં વ્હાઇટ હોલ પણ મળી શકે છે, બરાબર. હું કોઈ એવી ગેરંટી નથી આપતો, કારણ કે હું કોઈ સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિક છું નહીં, પણ આ જે હું સમજું છું એના આધારે મેં તમને કીધું, બરાબર. અને ઘણા બધા લોકો જે કહેતા હોય છે કે આ વ્હાઇટ હોલ અને બ્લેક હોલના માધ્યમથી ટાઈમ ટ્રાવેલ કરી શકાય. તો એ ટાઈમ ટ્રાવેલ કઈ રીતે કરી શકાય? તો એ પણ કંઈક આવી વસ્તુ છે. આ આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે બ્લેક હોલ અને વ્હાઇટ હોલ જે છે એ બંને જોડાયેલા હોય છે, એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હોય છે. તો ટાઈમ ટ્રાવેલ કઈ રીતે કરી શકાય? તો માની લો કે આ બ્લેક હોલની અંદર ઘૂસી ગયા અને અહીંથી અહીંયા અહીંયા નીકળી જાઓ, તો આ ટાઈમ ટ્રાવેલ થઈ ગયું, બરાબર. કે પહેલાં અહીંયા હતા, એની બદલે અહીંયા પહોંચી ગયા. તો આ તે એક રીતને આ ટાઈમ ટ્રાવેલ જેને કે એ યાદ દે, બરાબર. અહીંયા પણ જો તમે જોઈ શકો છો. અને બીજું આ પણ પ્રશ્ન એક પૂછાઈ શકે છે કે બ્લેક હોલ અને વ્હાઇટ હોલ આ એ બંનેને આ જે જોડતી આ જે જગ્યા જે છે એને બ્રિજ કહેવામાં આવે છે. આ બ્રિજનું નામ જે છે શું આપેલું છે? આ બ્રિજનું નામ છે આઇન્સ્ટાઈન રોસેન બ્રિજ. આઇન્સ્ટાઈન રોસેન બ્રિજ, કારણ કે આઇન્સ્ટાઈને ગોઈતો હતો એટલે એનું નામ આઇન્સ્ટાઈન રોસેન બ્રિજ આપી દીધું. પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે આઇન્સ્ટાઈન રોસેન બ્રિજ કયો છે? તો જે બ્લેક હોલ અને વ્હાઇટ હોલને જોડે છે એ બ્રિજને જે છે એ આઇન્સ્ટાઈન રોસેન બ્રિજ કહે છે. વ્હાઇટ હોલ હજી મળેલા નથી, તો આ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે બ્લેક હોલ બને છે કઈ રીતે. બ્લેક હોલ પહેલાં તો જે છે ને એ બે રીતે બને છે, બે રીતે. પહેલો બ્લેક હોલ ક્યારે બનેલો હતો? તો સૌથી પહેલાં જે આ સમગ્ર યુનિવર્સ, સમગ્ર બ્રહ્માંડની જ્યારે રચના થયેલી હતી ત્યારે બિગ બેંગ થિયરી થયેલી હતી. એવું કીધેલું, એવું બધા કહે છે, બધા વૈજ્ઞાનિકો એવું માને છે કે બિગ બેંગ થિયરીથી આ યુનિવર્સની રચના થયેલી છે. તો જ્યારે બિગ બેંગ થયું હતું ને ત્યારે જ અમુક બ્લેક હોલ રચાઈ ગયા છે. જ્યારે બિગ બેંગ થયું હતું ત્યારે જ અમુક બ્લેક હોલ રચાઈ ગયા છે, અને બીજા અમુક બ્લેક હોલ જે છે ને એ અત્યારે રચાય છે, અત્યારે એની રચના થઈ છે. કઈ રીતે? જો પહેલાં જ્યારે બિગ બેંગ થયું ત્યારે રચાઈ ગયા, એનું તો આપણે કંઈ કરી શકવાના નથી, કારણ કે ત્યારે તો આપણે હતા નહીં, ત્યારે તો એ બની ગયા. તો હવે અત્યારે નવા જે બને છે એ કઈ રીતે બને છે? તો જે નવા જે બને ને એ તારાનું મૃત્યુ થઈને ત્યારે બની શકે. તો સમજો, તારા જે છે ને એ બે પ્રકારના હોઈ શકે. આ સ્ટાર છે, ઇવોલ્યુશન ઓફ સ્ટાર. તારાની જીવન પ્રક્રિયા આપણે જોઈએ. તારા બે પ્રકારના હોઈ શકે, એક તો નાનો તારો અને એક તો મોટો તારો, આ સ્મોલ સ્ટાર. જો નાનો તારો હશે ને, સ્મોલ સ્ટાર, તો એ જેમ જેમ મોટો થતો જશે, જેમ જેમ એની ઉંમર, એની વૃદ્ધિ થતી જશે, એટલે રેડ જાયન્ટ બનશે. રેડ જાયન્ટ પછી પ્લેનેટરી નેબ્યુલા બનશે, પછી નેબ્યુલા બનશે, અને પછી એ વ્હાઇટ ડ્વાર્ફ બનશે. પછી શું બનશે? વ્હાઇટ ડ્વાર્ફ બનશે. આ સાયકલ પણ તમને પૂછાઈ શકે છે. પરંતુ જો તારો જે છે એ મોટો હશે, લાર્જ હશે, લાર્જ એને સાઇઝમાં જે છે એ મોટો હશે, સાઇઝમાં મોટો હશે, તો એ ધીમે ધીમે શું બનશે? રેડ સુપર જાયન્ટ બનશે. રેડ સુપર જાયન્ટ પછી સુપરનોવા બનશે. પછી શું બનશે? સુપરનોવા. અને જો મોટો તારો હશે અને સુપરનોવા બની જશે ને, તો સુપરનોવા બન્યા પછી એની પાસે બે રસ્તા ખુલશે. સુપરનોવા જે છે એની પછી બે રસ્તા ખુલશે. કાં તો એ ન્યુટ્રોન સ્ટાર બનશે અને કાં તો એ બ્લેક હોલ બનશે. હવે જો સુપરનોવાની અંદર જો સુપરનોવા ખૂબ મોટો હશે ને, તો એ બ્લેક હોલ બનશે, અને સાઇઝમાં જો નાનો હશે તો એ ન્યુટ્રોન સ્ટાર બનશે. તો ઘણી બધી વાર પ્રશ્ન પૂછાતો હોય છે કે આ ન્યુટ્રોન સ્ટાર ક્યારે બને? તારાની તો ક્યારે બને? તારો જે છે એ લાર્જ સાઇઝ, એની સાઇઝ જે છે એ મોટી હોય ત્યારે. અને વ્હાઇટ ડ્વાર્ફ ક્યારે બને? જ્યારે એની સાઇઝ જે છે એ નાની હોય ત્યારે. તો આ ઇવોલ્યુશન તમે યાદ રાખી લો. સ્મોલ સ્ટાર, રેડ જાયન્ટ, પ્લેનેટરી નેબ્યુલા અને વ્હાઇટ ડ્વાર્ફ. પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે નેબ્યુલામાંથી શું બને? તો નેબ્યુલામાંથી ફરજિયાત વ્હાઇટ ડ્વાર્ફ જ બને. પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે સુપરનોવામાંથી શું બને? તો સુપરનોવામાંથી બે વસ્તુ બની શકે. સુપરનોવામાંથી કાં તો ન્યુટ્રોન સ્ટાર બને અને કાં તો બ્લેક હોલ, બે વસ્તુ જે છે એ બની શકે. તો પ્રશ્ન આવી રીતે પૂછાતા હોય છે. લાર્જ સ્ટાર હોય તો આ સુપર જાયન્ટ જે છે એ બની શકે. અહીંયા ખાલી રેડ જાયન્ટ બનતો હતો, બરાબર. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. હવે આપણે થોડી બ્લેક હોલની વાત કરીએ. આપણે આ નાસાની વેબસાઇટ ઉપર જે બ્લેક હોલ વિશે જે આપેલું છે એના આધારે આ જોવાની કોશિશ કરીએ કે બ્લેક હોલ જે છે શું છે. અમુક નાસાએ જે છે, નાસાના વૈજ્ઞાનિકોએ એવું પણ સાબિત કરેલું છે કે સાયન્ટિફિક એવિડન્સના આધારે એવું પણ સાબિત કરેલું છે કે આપણું જે સોલાર સિસ્ટમ જે છે
એ કઈ ગેલેક્સીમાં આવેલું છે? તો એ મિલ્કી વે ગેલેક્સીમાં આવેલું છે. અને મિલ્કી વે ગેલેક્સી જે છે એનો આકાર કેવો છે? તો કે સર્પિલ આકાર છે. હકીકતમાં આખો ફોટો જે છે ને એ મિલ્કી વે ગેલેક્સીનો જ છે. મિલ્કી વે ગેલેક્સીનો જ ફોટો છે. અને અહીંયા જો સર્પિલ આકાર, સર્પિલ એટલે આ ગોળાકાર સર્પાકાર આકાર હોય ને, આ એને સર્પિલ આકાર કહેવાય. તો એવું સાયન્ટિફિક એવિડન્સ પરથી જાણવા મળેલું છે કે આપણી ગેલેક્સી મિલ્કી વે એના બરોબર મધ્યમાં જે છે ને એ ખૂબ જ મોટો અથવા તો સુપરમેસિવ બ્લેક હોલ આવેલો છે. એવું સાયન્ટિફિક એવિડન્સના આધારે મળેલું છે. તો આવું પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી શકે અથવા તો તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, જોકે આ પ્રશ્ન પૂછાય નહીં પણ તો પણ તેમ છતાં પણ હું કહી દઉં, જીપીએસસીએ જો ક્રિએટિવ બનવું હોય તો આ જીપીએસસી અને ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર હોય એમાં ખબર છે તમને કદાચ ખ્યાલ હોય તો આ જે ચિત્ર આપેલું હોય અને ચિત્ર ઉપરથી 200-300 શબ્દની અંદર લખવાનું હોય તો એમાં તમને આ ચિત્ર જે છે આપી શકે છે. પણ જોકે આપે નહીં. આની માટે બહુ ક્રિએટિવ બનવું ખૂબ જરૂરી છે. તો આ એક રીતે સાયન્સ આધારે અથવા યુનિવર્સ આધારે આવું ચિત્ર આપે તો થોડુંક વિદ્યાર્થીઓનું એ નોલેજ પણ ચેક થાય. આપે એ અલગની વાત છે પણ આપી શકે છે. ચલો આગળ જઈએ. હવે બ્લેક હોલ શું છે? તો આપણે જોઈ લીધું કે આ બ્લેક હોલ ઇઝ અ રિજિયન. આ એક પ્રદેશ છે કે જે અવકાશની અંદર આવેલો ઇન સ્પેસ વેર ધ પુલિંગ ફોર્સ ગ્રેવિટી ઇઝ સો સ્ટ્રોંગ, કે જ્યાં ગ્રેવિટી ખૂબ જ સ્ટ્રોંગ, ખૂબ જ મજબૂત હોય છે. ધેટ લાઇટ ઇઝ નોટ એબલ ટુ એસ્કેપ, કે જેની અંદરથી કંઈ પણ વસ્તુ જે છે છૂટી શકતી નથી. બધી વસ્તુ અંદર જ જતી રહે છે. કંઈ પણ વસ્તુ એ ગ્રેવિટીમાંથી એસ્કેપ ભાગી શકતી નથી. બધું એનું અંદર જતું રહે. લાઇટ અહીંયાથી જઈ શકતી નથી. લાઇટ પણ એની અંદર ઘૂસી જતી હોય છે. ધ સ્ટ્રોંગ ગ્રેવિટી, મજબૂત હોય છે ગ્રેવિટી જે છે સ્ટ્રોંગ હોય છે. જો એ તમને પ્રશ્ન એવો પણ પૂછે છે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ બ્લેક હોલ બાબતે નીચેના વિધાનો તપાસ કરો કે બ્લેક હોલની અંદર ગ્રેવિટી જે છે એ સ્ટ્રોંગ હોય છે, એની અંદરથી કંઈ પણ વસ્તુ એસ્કેપ થઈ શકતું નથી. તો બે વિધાન સાચા પડશે. ધ સ્ટ્રોંગ ગ્રેવિટી અકર્સ બીકોઝ મેટર હેઝ બીન પ્રેસ્ડ ઇન્ટુ અ ટાઇની સ્પેસ. પ્રશ્ન થાય કે ભાઈ આ ગ્રેવિટી એનું સ્ટ્રોંગ મજબૂત કેમ હોય છે? તો એની પાછળનું કારણ એ છે કે મેટર હેઝ બીન પ્રેસ્ડ ઇન્ટુ અ ટાઇની સ્પેસ. ખૂબ જ નાની જગ્યાની અંદર જે છે એ મેટર દ્રવ્ય જે છે માસ એ ટ્રેપ થઈ ગયો છે, કોન્સન્ટ્રેટ થઈ ગયો છે. મેં તમને હમણાં પહેલાં જે ઉદાહરણ આપેલું હતું ને કે ખૂબ મોટો દડો છે, આ ખૂબ જ મોટો દડો છે. તો આ મોટા દડાની અંદર શું થાય કે માસ બધી જગ્યાએ અલગ જગ્યાએ વહેંચાઈ ગયેલું છે, પરંતુ આ જ દડો જે છે એની એકદમ દડી બનાવી દીધી. તો અને મેં તમને તારાના ઉદાહરણ દ્વારા પણ સમજાવેલું હતું કે ખૂબ મોટો તારો હશે કે જ્યારે એનું ફ્યુલ, એનું બળતણ પતવા આવેલું હશે, એનું જે ઈંધણ જે છે એ પતશે, જ્યારે મૃત્યુની નજીક હશે ત્યારે શું થશે? ત્યારે એ એકદમ નાની દડી બની જશે અને એનું દરેક માસ, એનું દરેક મેટર એકદમ નાની જગ્યાની અંદર કોન્સન્ટ્રેટ થઈ જશે. એક જ જગ્યાએ એકદમ નાની જગ્યાએ જે છે એ આવી જશે. એટલે શું થઈ જશે? એ નાની જગ્યામાં માસ જે છે એ ખૂબ વધારે થઈ જશે અને એનું ગ્રેવિટી જે છે એ વધી જશે. બરાબર. તો આ એવી જ એક વસ્તુ છે. અહીંયા ચલો આપણે બીજું પણ એકાદું હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે એક બહુ મોટો ટ્રક છે. આ ટ્રક તમને દેખાઈ રહ્યો છે, બહુ મોટો ટ્રક છે. હવે માની લો કે ટ્રક બહુ મોટો છે. હવે આખો ટ્રક જે છે એ ટ્રકને એક સિક્કો જે છે, એક ગોળ સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, એ 5 રૂપિયાના સિક્કાના આકારની અંદર કોન્સન્ટ્રેટ કરી નાખ્યો હોય તો આખા ટ્રક જે છે, આખો ટ્રક એને ઓગાળી નાખો, એનું દ્રવ્ય જે છે એ એકદમ ઓગાળી નાખો. બરાબર. અને આખા ટ્રકને જે છે એ 5 રૂપિયાના સિક્કાની અંદર કોન્સન્ટ્રેટ કરી નાખો. એટલે કે આનું આખું દ્રવ્ય જે છે, આનું આખું માસ એ 5 રૂપિયાના સિક્કા જેટલું લઈ દીધું. તો તમને શું લાગે? આ 5 રૂપિયાનો સિક્કો હવે તમે ઉપાડી શકશો? એને ઉપાડી શકો ખરા? તો કે ના, ન ઉપાડી શકે. કેમ? કારણ કે એનું માસ, એનું મેટર, એનું દ્રવ્ય ખૂબ વધારે છે. કેટલું છે? તો કે આ ટ્રક જેટલું છે, ટ્રકનું જેટલું મેટર જે છે ને એટલું છે. બાકી નોર્મલ 5નો સિક્કો હોય તો ઉપાડી લઈએ. બરાબર. તો આ એવી જ રીતે આ ઇમેજિનેશન તમારે કલ્પના કરવાની. ધીસ કોમ્પ્રેસિવ કેન ટેક અ પ્લેસ એટ ધ એન્ડ ઓફ સ્ટાર્સ લાઈફ. તો આ બધું થાય ક્યારે? તો કે તારાનું જીવન, સ્ટાર્સ લાઈફ એ અંત પામે ત્યારે. સમ બ્લેક હોલ્સ આર રિઝલ્ટ ઓફ ડાઇંગ સ્ટાર્સ. એટલે કે અમુક જે તારા મૃત્યુ પામતા હોય ત્યારે આવી ઘટના જે છે એ જોવા મળતી છે. બિકોઝ નો લાઇટ કેન એસ્કેપ. આ બ્લેક હોલમાંથી લાઇટ જે છે એ પણ પસાર થઈ શકતી નથી. બ્લેક હોલ આર ઇનવિઝિબલ. બ્લેક હોલને જોઈ શકતા નથી કારણ કે એની અંદરથી તો પ્રકાશ પણ પસાર થઈ શકાતો નથી. અને બ્લેક એટલે કે કાળા છે તો એને જોઈ જ શકાતા નથી. તો તમને પ્રશ્ન થાય તો બ્લેક હોલ જોઈ શકાતા નથી તો ખબર કેમ પડે કે અહીંયા બ્લેક હોલ છે? અને થોડાક સમય પહેલાં એક ફોટો પણ આવેલો હતો બ્લેક હોલનો. તો એની પાછળનું કારણ હું તમને અત્યારથી કહી દઉં. માની લો કે અહીંયા બ્લેક હોલ છે તો શું થશે? માની લો કે આ બ્લેક હોલ એનો પણ વિસ્તાર હશે ને, એરિયા હશે. માની લો કે આટલો એનો વિસ્તાર છે, આટલું એનું ફિલ્ડ છે. તો આટલા ફિલ્ડની અંદર કોઈ પણ વસ્તુ આવશે તો એને તરત જ આકર્ષિત કરી લેશે. હવે માની લો કે કોઈ વસ્તુ અહીંયા છે, કોઈ વસ્તુ અહીંયા છે, તો અહીંયા એક્ઝેક્ટ તાત્કાલિક તો એને આકર્ષિત કરશે નહીં ને, ધીમે ધીમે આકર્ષિત કરશે. તો આ ખબર કેમ પડે? હવે અહીંથી કોઈ પ્રકાશ પસાર થતો હોય તો પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે. તો અહીંથી પ્રકાશ, આ જે કોઈ પણ પ્રકાશ બ્લેક હોલની બાજુમાં જ નીકળશે ને તો એ થોડોક ફંટાઈ જશે, થોડોક આ બાજુ જતો રહેશે. એટલે તમે જે પ્રથમ બ્લેક હોલનો ફોટો જે છે એ તમે જોજો, એમાં તમને ખબર પડશે કે બ્લેક હોલ
એ જે પ્રકાશ છે એ થોડો આ બાજુ ગતિ કરશે, એટલે આ બાજુ ગતિ કરે એટલે વૈજ્ઞાનિકો અંદાજ લગાવે કે બરાબર આ પ્રકાશ છે એણે પોતાની દિશા ફેરવી, એટલે આજુબાજુમાં એકાદો બ્લેક હોલ હોવો જોઈએ, એની પોસિબિલિટી, એની શક્યતા છે, બરાબર. તો આવી રીતે ખબર પડે કે આ બ્લેક હોલ છે. બાકી ઓરિજિનલ કંઈ જોઈ ન શકાય, ચશ્મા બસમાં પહેરીને ન જોઈ શકાય, માઇક્રોસ્કોપને એ બધું લઈને ત્યાં જઈ શકાય નહીં. આ બધો અંદાજ લગાવવાનો કે ભાઈ લાઇટ જે છે એ જે છે શું થઈ, લાઇટ એ બાજુ ખેંચાણી, માની લો કે બ્લેક હોલ અહીંયા છે અને લાઇટ આ બાજુ ખેંચાણી, લાઇટ હકીકતમાં સીધી જવી જોઈએ પરંતુ આ બાજુ ખેંચાણી, ઇટ મીન્સ કે અહીંયા પોસિબિલિટી છે કે બ્લેક હોલ હોઈ શકે, બરાબર. તો હવે સ્પેસ ટેલિસ્કોપ વિલ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ કેન હેલ્પ બ્લેક હોલ્સ. તો આ ટેલિસ્કોપના માધ્યમથી આવી બધી વસ્તુઓ ચેક કરે. તે ઓબ્ઝર્વ ધ બિહેવિયર ઓફ મટીરિયલ, તો જે મટીરિયલ હોય ને એનું બિહેવિયર ચેક કરે, એનું વર્તન ચેક કરે. એન્ડ સ્ટાર્સ ધેટ આર વેરી ક્લોઝ ટુ બ્લેક હોલ્સ, તો બ્લેક હોલની નજીકના જે તારાઓ જે છે, નજીકના તારાઓ, એનું જે બિહેવિયર, એનું વર્તન જે છે એના આધારે નક્કી કરે કે બરાબર હા કે આનો પ્રકાશ જે છે એ સીધો જવાની બદલે થોડો ફંટાઈ છે, એ બાજુ જતો હોય એવું લાગે છે, કે મેગ્નેટ જેમ એની અંદર આકર્ષાતો હોય એવું લાગે છે, તો એના આધારે નક્કી થાય. હવે બ્લેક હોલ જે છે હાઉ બિગ, કેટલા મોટા હોઈ શકે, તો બ્લેક હોલ કેન કમ ઇન અ રેન્જ ઓફ સાઇઝ, એ અલગ અલગ સાઇઝની અંદર હોઈ શકે. બટ ધેર આર 3 મેઇન ટાઈપ્સ ઓફ બ્લેક હોલના મુખ્ય 3 પ્રકાર છે. કે એમના માસ એટલે કે એમનું દ્રવ્ય, એનું વજન જે છે એના આધારે અને એનું સાઇઝ જે છે એના આધારે. કે તો કે ધ સ્મોલેસ્ટ વન, જે એકદમ નાના જે છે એને પ્રીમોર્ડિયલ બ્લેક હોલ કહે છે, કે આ પ્રીમોર્ડિયલ બ્લેક હોલ. સાયન્ટિસ્ટ બિલીવ ધીસ ટાઈપ ઓફ બ્લેક હોલ ઇઝ એઝ સ્મોલ એઝ અ સિંગલ એટમ. આ કેટલા નાના હોય છે, તો કે આ તો એક એટમ જેટલા, એક અણુ જેટલા નાના હોય છે. હવે એક અણુ તો આપણે નરી આંખે જોઈ શકતા નથી, એની જેટલા હોય છે. બટ વિથ, હવે જો સમજો અહીંયા આ તો મેઇન ખેલ છે, આખો ખેલ તમને અહીંયા ખબર પડશે. ધ સ્મોલેસ્ટ વન, એકદમ નાના બ્લેક હોલ જે છે એને શું કહે છે, તો કે પ્રીમોર્ડિયલ બ્લેક હોલ કહે છે. અને આ કેટલા નાના હોય છે, તો વૈજ્ઞાનિકો એવું માને છે કે આ જે છે ને એ એક અણુ જેટલા હોય છે. તો એક અણુ એટલે કેટલા, તો આ મેં આ એક પોઈન્ટ કર્યો, આ એક મેં ડ્રોપ કર્યું ને, આ તો આની કરતાંય નાના એક અણુને તો આપણે જોઈ જ ન શકીએ, અણુને આપણે જોઈ શકતા નથી. પણ એનું માસ, એનું વજન જે છે ને એ કેટલું હોય છે, ઓફ અ લાર્જ માઉન્ટેન. આ એકદમ નાના હોય, એક અણુ જેટલું એની સાઇઝ હોય, એક અણુ જેટલી એની સાઇઝ હોય, પરંતુ એનું વજન જે છે ને એ લાર્જ માઉન્ટેન, ખૂબ મોટા પર્વત જેટલું હોય. તો એ સમજો મેં તમને જે બધી વસ્તુ સમજાવી હતી, હવે તમને કનેક્ટિંગ ધ ડોટ્સ થતો એવું લાગે છે કે મેં શું કીધું હતું કે બ્લેક હોલની અંદર શું હોય કે ખૂબ મોટું દળ જે છે, ખૂબ મોટું માસ, મેટર, એ ખૂબ નાની જગ્યામાં કોન્સન્ટ્રેટ થઈ ગયું હોય. તો આ જે મોટા પર્વત જેટલું વજન જે છે, મોટા પર્વત જેટલું માસ, મેટર, દળ જે છે એ એક નાના એટમ જેટલી સાઇઝની અંદર કોન્સન્ટ્રેટ, એટલી એ સાઇઝની અંદર સમાઈ ગયું હોય, એટલે એ જે છે ગ્રેવિટી એનું વધી ગયું હોય, બરાબર. જ્યારે બીજું ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ, જ્યારે બીજા જે છે એ મીડિયમ સાઇઝના બ્લેક હોલ, મીડિયમ સાઇઝના હોય એને સ્ટેલર કહે છે, ધ માસ ઓફ સ્ટેલર બ્લેક હોલ કેન બી અપ ટુ 20 ટાઈમ્સ ગ્રેટર ધેન ધ માસ ઓફ ધ સન. એ કેટલું હોય, તો કે સૂર્યનું જેટલું વજન જે છે ને એની કરતાં 20 ગણું વધારે હોય. કેન ફિટ ઇનસાઇડ અ બોલ, અને એક દડાની અંદર આવી શકે. વિથ અ ડાયામીટર ઓફ 10 માઇલનો દડો હોય ને, 10 માઇલની ડાયામીટર વાળો દડો હોય એની અંદર આવી શકે છે. એને આપણે મીડિયમ સાઇઝના સ્ટેલર જે છે એ કહીએ છીએ. ડઝન ઓફ સ્ટેલર માસ બ્લેક હોલ્સ મે એક્ઝિટ વિધિન મિલ્કી વે. તો મિલ્કી વે ગેલેક્સીની અંદર ઘણા બધા ડઝન જેટલા, એટલે કે 12 જેટલા બ્લેક હોલ, સ્ટેલર માસ બ્લેક હોલ આવેલા હોય એવું માનવામાં આવે છે, બરાબર. જો અહીંયા હું તમને બીજી પણ વાત કહી દઉં કે આટલો અઘરો પ્રશ્ન જે છે ને એ પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. જીપીએસસીમાં તો એકદમ ઓછી છે, યુપીએસસીમાં આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. અને બાકી આ બધું જે છે ને એ તમારી ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બાકી પરીક્ષામાં આટલું ડિટેલમાં પૂછાય નહીં. બીજું ત્રીજા નંબરનો પ્રકાર જે છે ને બ્લેક હોલનો, એ લાર્જેસ્ટ, એ સૌથી મોટો, એને શું કહેવાય, એને કહેવાય સુપર મેસિવ બ્લેક હોલ. ક્યાં છે, આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે આપણી આ જે મિલ્કી વે ગેલેક્સી જે છે ને, મિલ્કી વે ગેલેક્સી એની બરોબર વચ્ચે એક સુપર મેસિવ, એટલે કે સૌથી વધુ વજન ધરાવતો, સૌથી વધુ દળ ધરાવતો, દ્રવ્ય, માસ, મેટર ધરાવતો બ્લેક હોલ જે છે ને એવું માનવામાં આવે છે. અને એ કેટલો છે, તો કે ધીસ બ્લેક હોલ હેવ માસ, એનું માસ કેટલું છે, તો કે એનું માસ જે છે ને એ 1 મિલિયન સન જેટલું છે. એટલે કે એક સૂર્ય, 1 મિલિયન એટલે કેટલા થાય, 10 લાખ સૂર્ય ભેગા કરો ને, 10 લાખ સૂર્ય ભેગા કરો અને બધાયનું વજન કરો, એ બધાયનું દ્રવ્ય, એ બધાયનું માસ, એ બધાયનું મેટર ભેગું કરો ને, એટલું મેટર ખાલી આ એકલા બ્લેક હોલનું છે. એ એટલું મેટર કોનું છે, ખાલી આ એકલા બ્લેક હોલનું. અને એની સાઇઝ કેવી છે, સાઇઝ તો એકદમ નાની છે. સાઇઝ કેટલી, તો કે ભાઈ અ બોલ વિથ અ ડાયામીટર અબાઉટ ધ સાઇઝ ઓફ ધ સોલાર સિસ્ટમ. આ સોલાર સિસ્ટમની સાઇઝ જેટલી જે છે ને એટલો એનો ડાયામીટર ધરાવતી એની સાઇઝ છે. સાઇઝ એકદમ નાની છે. તમને એવું લાગે કે આ આખી સોલાર સિસ્ટમ જે છે એની જેટલી ડાયામીટર ધરાવતું હોય એ સાઇઝને નાની થોડી ગણાય, તો કે હા એને નાની ગણાય. કેમ, કારણ કે એના માસની સરખામણીમાં, એના દ્રવ્યની સરખામણીમાં. સાયન્ટિસ્ટે એવિડન્સ આપેલું છે ધેટ એવરી લાર્જ ગેલેક્સી કન્ટેન્સ અ સુપર મેસિવ બ્લેક હોલ. વૈજ્ઞાનિકોને અમુક એવિડન્સ દ્વારા એવું જાણવા મળેલું છે કે દરેક ગેલેક્સી હોય ને, મોટી ગેલેક્સી, એ મોટી ગેલેક્સીની અંદર એકાદો સુપર મેસિવ બ્લેક હોલ તો હોય જ છે. દરેકની અંદર એકાદો સુપર, એના સેન્ટરની અંદર. એટલે તો આપણે જોયું ને કે ભાઈ આપણી આ મિલ્કી વે જે છે ને એના સેન્ટરની અંદર એક સુપર મેસિવ બ્લેક હોલ આવેલો છે. વૈજ્ઞાનિકોને એવા સબૂત પણ મળી રહ્યા છે કે જેટલી પણ ગેલેક્સી જે છે ને એ બધાની અંદર આવું હોય છે. ચલો હું તમને બીજી પણ વાત કીધું કે મિલ્કી વે આપણી એકદમ નજીકની જે
ગેલેક્સી જે છે ને એ કઈ છે? એ છે એન્ડ્રોમેડા ગેલેક્સી. અને વૈજ્ઞાનિકોએ એવું પણ કહી દીધું છે કે ભવિષ્યમાં આ બંને જે છે ને એ સ્પ્રેડ થતી જાય છે, એક્સપાન્ડ મોટી થતી જાય છે, અને એક દિવસ આ બંને જે છે ને એ ભેગી થઈ જશે, આ બંનેનું મર્જર થઈ જશે. તો એ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ છે કે એમાં પૂછી શકે. The supermassive black hole at the center of a Milky Way is called સેગિટેરિયસ. પ્રશ્ન પૂછે છે સેગિટેરિયસ એ શું છે? તો સેગિટેરિયસ એ શું છે? તો આજે આપણી જે ગેલેક્સી જે છે ને મિલ્કી વે, એની મધ્યમાં જે બ્લેક હોલ આવેલો છે સુપરમેસિવ બ્લેક હોલ, એનું નામ ઇટ હેઝ અ માસ ઇક્વલ ટુ 4 મિલિયન સન. અને એનું માસ કેટલું છે, એનું દળ દ્રવ્ય મેટર કેટલું છે? તો કે 4 મિલિયન સન, એટલે કે 40 લાખ સૂર્ય ભેગા કરો ને એની જેટલું એનું દળ છે. એન્ડ વુડ ફિટ ઇનસાઇડ અ બોલ ડાયામીટર અબાઉટ, અને એનું દળ કેટલું છે, એની સાઇઝ કેટલી? તો કે સૂર્ય જેટલી જ તે, સૂર્યનો જેટલો ડાયામીટર જે છે ને એટલા ડાયામીટરનો દડો જે હોય ને એટલું છે. હવે બ્લેક હોલ કેવી રીતે બને એ આપણે જોઈએ. તો કે પ્રીમોર્ડિયલ બ્લેક હોલ જે છે ને એ કઈ રીતે બને છે? તો કે અર્લી યુનિવર્સ, મેં તમને કીધું કે બિગ બેંગ જ્યારે થયેલું હતું ને, બિગ બેંગ ત્યારે તે અમુક બ્લેક હોલ બની ગયા હતા, અને એનું નામ છે પ્રીમોર્ડિયલ. પ્રી એટલે પહેલા, બહુ પહેલાં જ બની ગયા હતા. બિગ બેંગ જ્યારે થયું ત્યારે હારે જ અમુક બની ગયા હતા. જ્યારે સ્ટેરલ બ્લેક હોલ, સ્ટેલર એટલે કે મીડિયમ સાઇઝના બ્લેક હોલ જે છે એ ક્યારે બનેલા હતા? ફ્રોમ વેન સેન્ટર ઓફ અ વેરી મેસિવ સ્ટાર, જ્યારે સ્ટાર જે છે તારાનું મૃત્યુ થાય છે, જ્યારે ખૂબ મોટો તારો જે છે મૃત્યુ થાય છે, એ કોલેપ્સ પડી ભાંગે છે અને શું થાય છે? સુપરનોવા બની જાય છે. અને સુપરનોવા પછી શું બની જાય છે? તો કે ખૂબ મોટું દળ, ખૂબ મોટું માસ કોઈ એક જ નાની એવી જગ્યામાં કોન્સન્ટ્રેટ થઈ જાય છે, ત્યારે આ બને છે. તારો મરે ત્યારે એ આપણે ઓલરેડી વાત થઈ ગઈ. મેં તમને ગ્રાફિક પહેલાં બતાવી દીધું ઇવોલ્યુશન ઓફ સ્ટારની અંદર. વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે સુપરમેસિવ બ્લેક હોલ બ્લેક હોલ ફાઉન્ડ એટ ધ સેમ ટાઈમ એઝ ધ ગેલેક્સી થઈ આર ઇન. અમુક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ગેલેક્સી જેટલી જૂની જે છે ને એટલા જ પહેલાં એટલે જૂના જે છે સુપરમેસિવ બ્લેક હોલ જે એમની વચ્ચે આવેલો હોય ને એ બે એક હારે જ બન્યા હતા. અને ઘણા વૈજ્ઞાનિકો એવું માને છે કે આ ગેલેક્સી જે છે ને એ હકીકતમાં આ જે બ્લેક હોલ જે છે ને એના કારણે જીવિત રહેતી હોય. હકીકતમાં ગેલેક્સી જે છે, ગેલેક્સી એટલે આવી કંઈક ગોળ વસ્તુ, ગેલેક્સી નહીં તે આખી ગેલેક્સી જે છે તો એને તે કોકે પકડીને તો રાખેલું હશે ને. હકીકતમાં આપણે એક વાત કરીએ, આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, આ બધી વસ્તુ અવકાશમાં તરે છે, તો એમને કોકે તો પકડીને રાખેલા હશે ને, તો એમને કોઈ ગ્રેવિટીએ પકડીને રાખેલા હશે. તો આજે આખી ગેલેક્સી જે છે ને ગેલેક્સી એને કોણે પકડીને રાખેલો હોય? એ કોના દ્વારા આકર્ષિત થયેલો હોય? એનું મેગ્નેટ કોણ હોય? તો આ બ્લેક હોલ જે છે ને એ એમનું મેગ્નેટ હોય, એવું અમુક વૈજ્ઞાનિકો માને છે. બરાબર. ધ સાઇઝ ઓફ ધ સુપરમેસિવ બ્લેક હોલ ઇઝ રિલેટેડ ટુ ધ સાઇઝ એન્ડ એનું સાઇઝ અને માસ જે છે એના આધારે નક્કી થાય. બીજો પ્રશ્ન કે જો ઇફ ધ બ્લેક હોલ્સ આર બ્લેક હાઉ ડુ સાયન્ટિસ્ટ નો? જો બ્લેક હોલ જે છે એ કાળા છે તો પછી વૈજ્ઞાનિકોને ખબર કેમ પડે કે એ અહીંયા છે કે નહીં? તો એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું એ કઈ રીતે ખબર પડે. બરાબર. કારણ કે એની આજુબાજુનું વાતાવરણ જે છે એ ચેક કરે. એની આજુબાજુ કોઈ સ્ટાર હોય તો સ્ટારનો પ્રકાશ જે છે એ સીધો જવો જોઈએ, એની બદલે ફંટાઈ જાય, એની તરફ ખેંચાતો હોય તો એવું લાગે. ટેલિસ્કોપના આધારે આજુબાજુનું આધારે જે છે અંદાજ લગાવવામાં આવે. બાકી અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો. બીજી વાત કરીએ કે કુડ બ્લેક હોલ ડેસ્ટ્રોય અર્થ? શું બ્લેક હોલ જે છે એ પૃથ્વીનો વિનાશ કરી શકે? તો કે બ્લેક હોલ્સ ડુ નોટ વેન્ડર અરાઉન્ડ ધ યુનિવર્સ. પહેલાં તો બ્લેક હોલ જે છે ને એ યુનિવર્સ બ્રહ્માંડની આજુબાજુ વેન્ડર ભટકતા નથી, ત્યાં કાંઈ આંટા મારતા નથી. અને એવું નથી કે એ કોઈ પણ વિશ્વ જે છે એને ખાઈ જાય, સ્વેલો એટલે કે એને ખાવાનું કામ કરતો હોય, બધી જ વસ્તુને પોતાના ઝપેટમાં લઈ જાય, એવું બની ન શકે. એવું કારણ કે એ આંટા નથી મારતા હોતા. તે ફોલો ધ લો ઓફ ગ્રેવિટી. એ જે છે ને એ ગ્રેવિટીનો લો જે છે ને એનું જ પાલન કરે છે. The orbit of a black hole would have be very close to a solar system to affect Earth. એટલે કે જો પહેલાં તો આપણે હું તમને મહત્ત્વની વસ્તુ કીધું, શું બ્લેક હોલ જે છે એ પૃથ્વીને તબાહ કરી શકે? તો એનો જવાબ હા આવશે. એ તબાહ તો કરી જ શકે, કારણ કે મેં તમને શું કીધું, બ્લેક હોલ જે છે ને એ ગમે એ વસ્તુને ખાઈ જાય, પોતાની તરફ જ ખેંચી લે. તો કદાચ માની લો કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા બ્લેક હોલ હોય ને, તો બ્લેક હોલ તરત જ પૃથ્વીને પોતાની અંદર ખેંચી લે, મેગ્નેટિક ફિલ્ડથી પોતાની અંદર જે છે ખેંચી લે. પરંતુ તો તમને એવું લાગે કે એવું થયું કેમ નહીં? એની પાછળનું કારણ એ છે કે પૃથ્વીની નજીકમાં એવો કોઈ બ્લેક હોલ છે નહીં. જો પૃથ્વીની નજીકમાં કોઈ એવો બ્લેક હોલ હશે તો આવું થશે, પણ પૃથ્વીની નજીકમાં આવો કોઈ બ્લેક હોલ આવેલો જ નથી. બરાબર. તો એને નજીક હોય તો આવું થઈ શકે. તો કે ઇફ અ બ્લેક હોલ વિથ ધ સેમ માસ, સૂર્ય જેટલા દળ ધરાવતો બ્લેક હોલ જો બની જાય સૂર્યની બદલે, તો અર્થ વુડ નોટ ફોલ ઇન. તો તે અર્થ જે છે એ પડી નહીં જાય, તો એના દાયરામાં આવશે નહીં. ધ બ્લેક હોલ વિથ ધ સેમ માસ એઝ ધ સન વુડ કીપ ધ સેમ ગ્રેવિટી એઝ ધ સન. કારણ કે જો એ સમજો, મેં તમને સમજાવ્યું, મેં તમને કોન્સેપ્ટ જે સમજાવ્યું એમાં મેં તમને શું કીધું હતું કે આખો ખેલ જે છે ને એ ગ્રેવિટીનો છે. ગ્રેવિટી એટલે પાવર, એટલે શક્તિ, એટલે કે એને આકર્ષણ શક્તિ, એ કેટલી ઝડપથી આકર્ષી શકે છે ને. અને આ ગ્રેવિટી એની પાસે આવે ક્યાંથી? તો કે માસથી, દ્રવ્યથી આવે. તો હવે માની લો કે સૂર્ય જે છે, સૂર્ય એનું જેટલું માસ છે, એનું જેટલું દ્રવ્ય, એનું જેટલું વજન છે, એટલા જ વજનનો જો કોઈ બ્લેક હોલ આવી જાય સૂર્યની બદલે, સૂર્યને કાઢી નાખવી અને સૂર્યની બદલે એટલા જ વજનનો જો કોઈ બ્લેક હોલ આવી જાય, તો શું પૃથ્વીને એ ખેંચી લે? તો કે ના, તો પૃથ્વીને એ ખેંચશે નહીં. કેમ? કારણ કે તમે ખુદ વિચારો ને, સૂર્યના વજન જેટલો જ બ્લેક હોલ હશે તો આની ગ્રેવિટેશનલ ફિલ્ડ કેટલું હશે? સૂર્યનું જેટલું છે એટલું જ તો હશે ને. કારણ કે મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે ભાઈ આ ગ્રેવિટેશનલ ફિલ્ડ નક્કી કેમ થાય? તો આ ગ્રેવિટેશનલ ફિલ્ડ જે છે ને એ
જે માસ હોય એના આધારે નક્કી થાય. આ માસ જે હોય એના આધારે નક્કી થાય. તો ભાઈ માસ એનું એટલું જ રહેશે. પરંતુ હા, અહીંયા એ સમજવાનું છે, આપણે જે ફોર્મ્યુલા જોયું હતું એમાં અપોનમાં આર પણ હતું. એ આર શું દર્શાવે છે? એ આર રેડિયસ એટલે કે અંતર દર્શાવે છે. જો અંતર ઘટી જાય તો પણ લોચા પડી જાય. અંતર જો માની લો કે સૂર્ય જેટલો જ સાઈઝ હોય, સૂર્ય જેટલી જ સાઈઝ હોય તો કંઈ વાંધો નહીં. પરંતુ સાઈઝ એકદમ નાની થઈ ગઈ હશે, સાઈઝ એકદમ નાની થઈ ગઈ હશે, અને જો એનું માસ એટલું જ હશે, સાઈઝ એકદમ નાની હશે અને માસ એટલું હશે, તો શું થશે? તો એ પોતાની તરફ ખેંચી લેશે, તો એ પૃથ્વીને ખાઈ જશે, એવું બની શકે છે. બરાબર? તો આખો ખેલ તમને ખ્યાલ આવતો હશે કે માસ જે છે એ વધી જાય અને આર એટલે કે અંતર જે છે એ ઘટી જાય. મેં તમને કીધું હતું ને કે ખૂબ મોટો દડો છે, તો ખૂબ મોટા દડાની અંદર શું હોય કે માસ, દ્રવ્ય, મેટર વહેંચાયેલું હોય. જ્યારે એ એકદમ નાની જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ જાય, એક નાના પોઈન્ટની અંદર દડી બની જાય, તો નીચેનો જે આર જે છે ને, આર ઘટી જાય, નીચેનો આર ઘટી જાય, એટલે ગ્રેવિટી જે છે, ફોર્સ જે છે એ વધી જાય. બરાબર? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ જોઈએ. વિલ ધ સન એવર ટર્ન ઇન્ટુ બ્લેક હોલ? શું સૂર્ય જે છે એ ક્યારે બ્લેક હોલની અંદર બનશે? તો કે ના, સૂર્ય ક્યારે બ્લેક હોલ નહીં બને. કારણ કે આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી, બ્લેક હોલ કોણ બને? તો કે જે મોટો તારો હોય ને, બિગ સ્ટાર હોય ને, એ બ્લેક હોલ બને. જ્યારે નાના સ્ટાર જે છે ને, નાના સ્ટાર એ વ્હાઇટ ડ્વાર્ફ બને, વ્હાઇટ ડ્વાર્ફ. તો સૂર્ય એટલો કોઈ મોટો તારો છે નહીં, એટલે સૂર્ય જે છે ને એ વ્હાઇટ ડ્વાર્ફ બનશે, અથવા તો રેડ જાયન્ટ સ્ટાર જે છે એ બની શકે, વ્હાઇટ ડ્વાર્ફ. તો આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે શું સૂર્ય વિધાનવાળા વાક્યમાં આપી દે અને આવું આપી શકે છે. હાઉ ઇઝ નાસા સ્ટડિંગ? નાસા જે છે એ બ્લેક હોલને સ્ટડી કઈ રીતે કરે છે? તો આ ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરી અને અલગ અલગ ઉપગ્રહોની ગામા રેના બધાના આધારે જે છે એનું આ જે છે એ અવલોકન જે છે કરતી હોય છે. બીજા અમુક શબ્દ આપેલા છે. માસ એટલે શું? તો કે દ્રવ્ય એટલે દળ. મેં તમને ઓલરેડી કહી દીધું એ કે કોઈ પણ વસ્તુની અંદર જેટલું દ્રવ્ય કેટલું આવેલું છે, એટલે એક રીતે વજન, પ્રેક્ટિકલ ભાષામાં વજન. રેડ જાયન્ટ સ્ટાર અને વ્હાઇટ ડ્વાર્ફ? તો કે રેડ જાયન્ટ સ્ટાર ધેટ ઇઝ લાર્જર ધેન સૂર્ય કરતાં, જો અહીંયા એ પણ કહી દઉં હું તમને, બ્લેક હોલ ક્યારે બને? સૂર્ય કરતાં મોટો તારો હોય તો જ બ્લેક હોલ બને. સૂર્ય કરતાં મોટો હોય તો જ. રેડ જાયન્ટ સ્ટાર એટલે કે સૂર્ય કરતાં મોટો તારો જ્યારે અંત પામે, જ્યારે તો એનું તાપમાન કેવું ઓછું હશે, તો એ રેડ જાયન્ટ સ્ટાર બને. અને વ્હાઇટ ડ્વાર્ફ, અ સ્મોલ સ્ટાર, એ નાનો તારો હોય, એ અબાઉટ પૃથ્વી જેટલો નાનો. તો આટલી વસ્તુ જે છે એ તમને ખબર હોવી જોઈએ.